જળબિલાડીના સંરક્ષણમાં સરથાણા નેચર પાર્ક અવ્વલ. સ્મૂથ કોટેડ ઇન્ડિયન ઓટર પ્રજાતિએ સુરતનું ગૌરવ વધાર્યું. સરથાણા નેચર પાર્કમાં વિક્રમી 63 બચ્ચાઓનો સફળ જન્મ. સુરતની ભૌગોલિક પરિસ્થિતિ જળબિલાડીઓ માટે સેફ હેવન. દેશનું મુખ્ય કોઓર્ડિનેટિંગ સેન્ટર બન્યું છે સરથાણા ઝૂ. 2008થી સરથાણા નેચર પાર્કમાં જળબિલાડીઓનું સંવર્ધન થઈ રહ્યું છે, ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા જળબિલાડીઓનું કેપ્ટિવ સંવર્ધન. 63 પૈકી 22 જળબિલાડી દેશના અન્ય ઝૂમાં આપવામાં આવી. અન્ય ઝૂની સાથે વન્યજીવોની જોડી એક્સચેન્જ કરવામાં આવી. હમણાં જે જળબિલાડી આપણે રાખેલી છે, અગાઉ 2006ના વર્ષમાં ફ્લડ વખતે રેસ્ક્યુ થઈને મળેલી હતી અને ઓલરેડી એનું કેજ ઝૂમાં બનેલું જ હતું, એટલે એને ડિસ્પ્લે એરિયાના કેજમાં રાખેલી હતી. 2 વર્ષ અહીંનું વાતાવરણ ને બધું સેટ થયા પછી તેમાં સક્સેસફુલ બ્રીડિંગ ચાલુ થયેલું અને અત્યાર સુધી કેપ્ટિવિટીમાં ટોટલ 63 જેટલા બચ્ચાનો જન્મ થયેલો છે, જે પૈકી આપણે 22 જેટલા જળબિલાડી જે છે અન્ય ઝૂમાં એક્સચેન્જ પ્રપોઝલથી મોકલી આપેલી છે અને એની સામે આપણને વ્હાઇટ ટાઈગર, લાયન, ટાઈગર અને બીજા ઘણી ડિયરની સ્પીસીસ અને પક્ષીની સ્પીસીસ પણ એક્સચેન્જ પ્રપોઝલ. એના કારણે જ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા સુરત ઝૂને આપણે કોઓર્ડિનેટિંગ ઝૂ તરીકે ડિક્લેર કરેલું છે.